હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ ટેક યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, પાવર પોઈન્ટની અંદર આપણે આગળના વિડીયોમાં વ્યૂ મેનુ વિશે ટોટલી માહિતી અને દરેક મેનુ વિશે આપણે ટોટલી માહિતી શીખી ગયા છીએ. હવે મિત્રો, આજે હું વ્યૂ મેનુની અંદર આપણું એક ઓપ્શન આપેલો છે મેક્રો. મેક્રોનો યુઝ આપણે વર્ડની અંદર કર્યો, જેની અંદર રેકોર્ડિંગ કર્યું, એક્સેલની અંદર પણ કર્યું. પણ પાવર પોઈન્ટની અંદર મેક્રોનો યુઝ કઈ રીતે કરી શકાય એના માટે હું તમારા માટે આજે વિડીયો લઈને આવ્યો છું. તો એના માટે મારી સાથે જોડાયેલા રહો. અને હા, સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક ને શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે મિત્રો, તો ચલો હવે આપણે ચાલુ કરી દઈએ છીએ પાવર પોઈન્ટનો પ્રોગ્રામ. તો હું અહીંયાથી પાવર પોઈન્ટ ચાલુ કરી દઉં છું અને બ્લેન્ક પ્રેઝન્ટેશન લઈ લીધું. હવે અહીંયા હું શું કરું છું, તો સૌથી પહેલા તો હું અહીંયા બ્લેન્ક સ્લાઇડ લઈ લઉં. બ્લેન્ક સ્લાઇડના આપણે કરી દઈશું. બ્લેન્ક સ્લાઇડ લીધા પછી હું અહીંયાથી ડિઝાઇનમાંથી કોઈ પણ એક ડિઝાઇન આની અંદર એપ્લાય કરી દઉં છું. ઓકે, તો મેં અહીંયા ડિઝાઇન એપ્લાય કરી લીધી છે થીમ એની. ઓકે, હવે આપણે અહીંયા આવી જઈશું ડેવલપર મેનુની અંદર. તો ડેવલપર મેનુની અંદર આપણે એનો યુઝ કરતા શીખીએ મેક્રોઝનો. તો સૌથી પહેલા તો મારે અહીંયા મેક્રોના યુઝથી એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન આ બધું મારે કરાવવું છે બટન્સ આપીને. તો કઈ રીતે કરાવવું, તો આપણે સૌથી પહેલા તો હું અહીંયા ડેવલપર મેનુની અંદર જઈ અને અહીંયાથી આપણે એને ચાલુ કરી દઈએ છીએ, લેબલ લઈ લઈએ. હવે મિત્રો, કોઈનામાં ડેવલપર મેનુ આપેલું નહીં હોતું, એને આપણે લાવવું પડે છે. તો કઈ રીતે લાવવાનું, તો એના માટે આપણે જોઈ લઈએ પહેલા તો મિત્રો ડેવલપર મેનુ ચાલુ કરવા માટે શું કરવાનું રહેશે, તો આપણે પહેલા તો ફાઇલ મેનુની અંદર જઈશું. એની અંદર અહીંયા આપણને ઓપ્શન્સ આપેલો છે, ઓપ્શન્સ ઉપર ક્લિક કરીશું એટલે તમને અહીંયા પાવર પોઈન્ટના પ્રોગ્રામના સેટિંગ વિશે કહેશે, જેની અંદર આપણે કસ્ટમાઇઝ રિબિનની અંદર જતા રહીશું, જેમાં અહીંયા તમને બધા મેનુના ઓપ્શન જોવા મળશે. જેની અંદર તમને ડેવલપર ટેબ જે અનટિક કરેલો હશે એને ટિક કરી અને ઓકે કરશો એટલે ડેવલપર મેનુ અહીંયા તમને શો કરવા માંડશે. તો ડેવલપર મેનુ ચાલુ થઈ ગયા પછી આપણે શું કરીશું, તો આપણી જે સ્લાઇડ આપેલી છે તો સ્લાઇડની અંદર હું અહીંયાથી લેબલ નંબર 1 અહીંયા ડ્રો કરી દઉં છું. અહીંયા અનેબલ કરવાનું પૂછશે તો આપણે અનેબલ કરી દઈશું. એના પછી લેબલ નંબર 2 બીજા નંબરનું લેબલ આપણે ડ્રો કરી દઈએ છીએ. લેબલ 2 દોર્યા પછી આપણે લેબલ નંબર 3 પણ દોરી દઈએ છીએ, જેની અંદર આપણે આનો આન્સર લાવીશું. તો મેં અહીંયાથી લેબલ નંબર 3 દોરી દીધું છે. હવે આ જે લેબલ 1 અને લેબલ 2 આપેલા છે એની બાજુમાં એની એક્ઝેક્ટ સામે હું અહીંયા ટેક્સ્ટ બોક્સ લઈ લઉં છું. તો અહીંયાથી આપણને ટેક્સ્ટ બોક્સનો ઓપ્શન આપેલો છે, તો ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરી અને અહીંયા હું ટેક્સ્ટ બોક્સ 1 ડ્રો કરું છું. એની સામે જ બીજું ટેક્સ્ટ બોક્સ લઈ લઈએ લેબલ 2 ની સામે, જેની અંદર આપણે કોઈ વેલ્યુ ઇન્સર્ટ કરાવીશું. તો ચલો, તો લેબલ 1 2 ટેક્સ્ટ બોક્સ 1 અને ટેક્સ્ટ બોક્સ 2 આવી ગયા છે. હવે આના આપણે નામ ચેન્જ કરી દઈશું. ચલો, તો આના ઉપર મારા નામ બદલવું હોય લેબલ 1 ની જગ્યાએ હું શું કરું, એના ઉપર રાઈટ ક્લિક કરીશ. રાઈટ ક્લિક કર્યા પછી લેબલ ઓબ્જેક્ટમાં જઈશું, એડિટમાં જઈશું. એડિટમાં ગયા પછી આપણે એનું નામ બદલી દઈશું. જેમ કે તેનું નામ લખી દો વેલ્યુ 1. નીચે ફરીથી એના ઉપર લેબલ 2 માં ક્લિક કરીશું, રાઈટ ક્લિક કરીશું, લેબલ ઓબ્જેક્ટમાં જઈશું, એડિટમાં જઈશું અને ત્યાં પણ આપી દઈએ વેલ્યુ 2. ઓકે, હવે લેબલ 3 ના ઉપર પણ આપણે રાઈટ ક્લિક કરીશું, લેબલ ઓબ્જેક્ટમાં જઈશું અને અહીંયા આપણે કોઈ પણ નામ રાખીશું નહીં. હવે આટલું થઈ ગયા પછી આપણે શું કરીશું, તો એક આપણે કમાન્ડ બટન લઈ લઈશું. તો હું અહીંયા કમાન્ડ બટન આપેલું છે ડેવલપર મેનુની અંદર જ, તો કમાન્ડ બટન ઉપર ક્લિક કરું. અહીંયાથી કમાન્ડ બટન એક ડ્રો કરી દીધું. બીજું કમાન્ડ બટન પણ આપણે ડ્રો કરી દઈશું નંબર 2. તો બીજું કમાન્ડ બટન આપણે ડ્રો કરી દીધું છે. એના પછી ત્રીજું. ટોટલ આ રીતે આપણે 4 કમાન્ડ બટન આપણે ડ્રો કરીશું. તો મેં અહીંયા 1 2 3 4 4 કમાન્ડ બટન આપણે ડ્રો કરી દીધા છે. 4 કમાન્ડ બટન આવી ગયા. હવે શું કરીશું, તો દરેકના નામ આપણે સુધારો કરીશું. સુધારો કરવા માટે આપણે શું કરીશું, તો જે તે કમાન્ડ બટન ઉપર આપણે રાઈટ ક્લિક કરીશું, કમાન્ડ બટન ઓબ્જેક્ટ અને એડિટમાં જઈ અને આપણે એનું નામ ચેન્જ કરી દઈશું. તો હું અહીંયા એનું નામ ચેન્જ કરી દઉં છું એડિશન. સરવાળા માટે એડ લખી દઉં, રાઈટ ક્લિક કરું, કમાન્ડ બટન ઓબ્જેક્ટ, એડિટ.
અહીંયા બાદ બાકી માટે હું અહીંયા સબટ્રેક્શન લઈ લઉં. એના પછી કમાન્ડ બટન ઉપર રાઈટ ક્લિક, કમાન્ડ ઓબ્જેક્ટ, એડિટ, એની અંદરથી આપણે લઈ લઈએ મલ્ટીપ્લાય. એના પછી ચોથું કમાન્ડ બટન ઓબ્જેક્ટ, એડિટ, અહીંયા હું ડિવિઝન માટે લઈ લઉં, મતલબ કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આટલું થઈ જાય એટલે જે બટન આપેલું છે એના ઉપર આપણે ડબલ ક્લિક કરીને એક કોડ લખીશું. તો ચલો હું એના ઉપર ડાયરેક્ટ ડબલ ક્લિક, એડ ઉપર ડબલ ક્લિક કરીશ એટલે મને અહીંયા માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિકનું એક ખુલી જશે, જેની અંદર આપણે એક કમાન્ડ લખવાનો રહેશે. તો કમાન્ડ આપણે શું લખીશું? તો આપણે આન્સર લાવવાનો છે લેબલ નંબર 3 ની અંદર. હું અહીંયા મિનિમાઇઝ કરી દઉં, તમને બતાવું. તો આપણે આન્સર લાવવાનો છે આની અંદર આપણે વેલ્યુ લખવાના છીએ. તો હું તમને અહીંયા બતાવું એ પ્રમાણે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ લેબલ 3 ડોટ કેપ્શન ઇક્વલ ટુ વેલ, કૌંસ ચાલુ કરીશું, ટેક્સ્ટ બોક્સ 1 ડોટ ટેક્સ્ટ. આ પહેલા ટેક્સ્ટ બોક્સ માટે આપણે લખ્યું. મારે સરવાળો કરવો હોય તો પ્લસ સાઇન લઈ લઉં, પછી ફરીથી વેલ, કૌંસ ચાલુ કરીશું, ટેક્સ્ટ બોક્સ 2 ડોટ ટેક્સ્ટ, કૌંસ પૂરો કરી દઈશું. આટલું લખાઈ જાય મિત્રો એટલે આપણે શું કરી દઈશું? તો આ વિઝ્યુઅલ બેઝિકનું જે ખુલ્યું છે એને આપણે બંધ કરી દઈશું. અહીંયાથી બંધ કર્યા પછી આપણે ચેક કરી લઈશું. સૌથી પહેલા તો આને આપણે સ્લાઇડ શો કરવો પડશે. તો સ્લાઇડ શો કરવા માટે આપણે ફંક્શન કી F5 નો ઉપયોગ કરીશું. સ્લાઇડ શો કરશો એટલે તમને અહીંયા આ રીતે દેખાશે. નોર્મલી તમે ટાઈપ કરવા જશો તો ડાયરેક્ટ નહીં લખાય. તો આપણે શું કરીશું? સ્લાઇડ શો અહીંયા આપણે ક્લિક કરીશું એટલે વેલ્યુ લખવાનું કહેશે. જેમ કે મારે અહીંયાથી હું કોઈ પણ એક વેલ્યુ ટાઈપ કરી દીધી. નીચે બીજી કોઈ વેલ્યુ મારે ટાઈપ કરવી છે તો હું અહીંયા બીજી કોઈ વેલ્યુ ટાઈપ કરી દીધી. અહીંયા હું એડ ઉપર ક્લિક કરું તો મારો બંનેનો સરવાળો થઈને અહીંયા આન્સર આવી જવો જોઈએ. આવી ગયો મિત્રો. હવે આ રીતે બધાના તમે કમાન્ડની અંદર જઈ કમાન્ડ બટન ઉપર ડબલ ક્લિક કરીને તમે એની અંદર એ જે કમાન્ડ લખ્યો એના એ જ કમાન્ડ લખવાનો રહેશે અને ફરીથી આપણે શું કરવાનું રહેશે? ખાલી ચિહ્ન બદલવાનું રહેશે. કઈ રીતે? તો ચલો મારી સાથે જોડાયેલા રહો. હું સબટ્રેક્શન ઉપર ડાયરેક્ટ ડબલ ક્લિક કરું છું. અહીંયાથી લેબલ ઓપ્શનમાં જતો રહું. આ જે આપણે કમાન્ડ લખ્યો એને કોપી કરી દઈશું. અહીંયા ડબલ ક્લિક કરી ત્યાં ક્લિક કરીને અહીંયા હું પેસ્ટ કરી દઈશ. અહીંયા ખાલી સાઇન જ બદલી દેવાની, પ્લસની જગ્યાએ માઇનસ. ફરીથી આને આપણે બંધ કરી દઈશું. મલ્ટીપ્લાય ઉપર ડાયરેક્ટ ડબલ ક્લિક કરીશું. અહીંયા જે જગ્યાએ તમારું કર્સર હોય ત્યાં ક્લિક કરીશું. અહીંયા જે પ્લસ આપેલું હોય એને આપણે બદલી દઈશું. ફરીથી ત્રીજા ચોથા બટન ઉપર આપણે ક્લિક કરીશું. જે જગ્યાએ તમારું ઇન્સર્ટ પોઇન્ટર બતાવે છે ત્યાં કંટ્રોલ V થી પેસ્ટ કરીશું અને અહીંયા ભાગાકારનું ચિહ્ન લઈ લઈશું અને આપણે કરી દઈશું બંધ. હવે આપણે ફરીથી એકવાર F5 થી સ્લાઇડ શો શરૂ કરી દઈએ. સ્લાઇડ શો શરૂ કર્યા પછી આપણે શું કરીએ? અહીંયા જે વેલ્યુ આપેલી છે આપણે એડ બટન ઉપર ક્લિક કરીએ તો એનો એડિશન થઈને આવી ગયો. સબટ્રેક્શન ઉપર કરીએ તો બંનેની બાદબાકી થશે, મલ્ટીપ્લાય થશે અને ભાગાકાર પણ થશે. તો આ રીતે મિત્રો મેક્રોનો યુઝ કરી ડેવલપર ઓપ્શનથી આપણે આ રીતે એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લાય, ડિવિઝન બનાવી શકીએ છીએ. તો કેવી લાગી માહિતી મિત્રો? આવા જ કન્ટેન્ટ શીખવા માટે અમારી સ્કાય સ્કિલ ટેકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને લાઇક, શેર અને કમેન્ટ પણ કરો. ઓકે મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ.